મુદ્દો જે હાલ પણ વણ ઉકેલ્યો રહ્યો છે, કારણ કે અનેક મુદ્દે સવાલો થઈ રહ્યા છે, અનેક જવાબો મેળવવાના બાકી છે। તેવામાં રાજકીય વેગ પણ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। પરેશ ધાનાણી જેઓ ધરણા પર બેઠા હતા, હવે તેમણે પોલીસ પર કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। એફએસએલ રિપોર્ટ પોલીસને મળી ચૂક્યો છે, પણ તેમ છતાં પણ કંઈક દાળમાં રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વિગતો મેળવીશું મનીષ પાસેથી। મનીષ, શું લાગી રહ્યું છે? આખો જ મામલો, ઘટનાક્રમ સતત અનેક સવાલોના ઘેરામાં જોવા મળી રહ્યો છે। એક બાજુ એફએસએલ ની તપાસ ચાલી રહી છે અને પરેશ ધાનાણીનું કહેવું છે કે આખા મામલામાં પોલીસ સુધી એફએસએલ નો રિપોર્ટ પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી જાહેર નથી કરાયો। બીજી બાજુ એસએમસીના જે વડા છે નિર્લિપ્ત રાય, એ આખા મામલાની તપાસ કરી રહ્યા છે। રાજનીતિક ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે જે લોકોએ લેટર કાંડમાં ભૂંડી ભૂમિકા ભજવી છે કે અથવા તો ભારતીય જનતા પાર્ટીના અંદરીને એકબીજાની ટાંગ ખેંચાઈમાં લાગેલા છે એવા નેતાઓ, અથવા તો જેના ઈશારે આખો કાંડ થયો, એના પછી જે પાટીદાર દીકરીનો મુદ્દો આવ્યો, ત્યારબાદ એને મારવાની વાત છે, એ તમામ પ્રકરણોની હવે પોલ ખુલવા જઈ રહી છે કે વાસ્તવિકતામાં થયું શું હતું। રાજનીતિક ગલિયારાઓમાં એ વાતને લઈને ખૂબ વધારે ચર્ચા છે। પરેશ ધાનાણીએ જ્યારે ટ્વીટ કરીને એમ કહ્યું કે આખી દાળ કાળી છે કે પછી દાળમાં કંઈક કાળું છે, એ સમજવું મુશ્કેલ છે। એક પોસ્ટ કરી છે, રોજે રોજ પરેશ ધાનાણી પોતાના ટ્વિટરના માધ્યમથી, એક્સના માધ્યમથી સરકાર પર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરે છે। ગઈકાલે એમણે હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું હતું કે એમ લાગે છે કે કોઈ એમને મોટું માથું બચાવે છે, અને આ પ્રકારે રોજે રોજ એક હારમાળા સર્જી છે। વિરોધના ધરણાનો કાર્યક્રમ અમરેલી, પછી સુરત, અને હવે ટ્વિટરથી એક વોર ચાલુ કર્યું છે, પરંતુ જોવાનું રહેશે કે એસએમસીના વડા નિર્લિપ્ત રાય આખા મામલાની તપાસ કરી રહ્યા છે। બધાની વચ્ચે શું એનું ભેદ બહાર આવે છે, કયા નેતાઓની ભૂંડી ભૂમિકા સામે આવે છે, અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અહીંયા ફાલ્ગુની ફાળ એટલા માટે પડી છે કે એમને પણ ડર છે કે જો આખા મામલાના મૂળ સુધી જવામાં આવશે તો ખબર નહીં કોના નામ બહાર આવી જશે। અને આ જ વાતને લઈને અત્યારે જોરશોરથી અંદર ખાને ચર્ચા ચાલી રહી છે, ગણગણાટ ચાલી રહ્યો છે। એફએસએલના રિપોર્ટની રાહ જોવાતી હતી, ક્યારે અમરેલી પોલીસે રિપોર્ટની વાત કરે છે, એફએસએલના રિપોર્ટમાં શું વાતો સામે આવી છે।